શહેરોમાં થતો વિકાસ આમ તો શહેરી જનતાને ખૂબ સારો લાગતો હોય છે, પણ શહેરોના આ વિકાસના નામે ગામડાઓને અને ત્યાંના લોકોને હેરાન કરવા કેટલા યોગ્ય? જે ગામડાઓમાં તંત્ર પીવાના પાણીની પૂરી સુવિધા પણ નથી આપી શકતું, એ ગામના પીવાના પાણીના એકમાત્ર સ્ત્રોતમાં શહેરનું ગંદુ પાણી છોડીને શું તંત્ર આ ગ્રામજનોને તરસ્યા મારવા માંગે છે? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે સુરેન્દ્રનગરના મૂલચંદ ગામના વાસીઓએ, જેમણે હવે વારંવાર રજૂઆત બાદ પણ કોઈ પગલા ન લેવાતા અન્નજળનો ત્યાગ પણ કર્યો છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સુરેન્દ્રનગરના મૂલચંદ ગામના લોકો છેલ્લા કેટલાય દિવસથી પાણીના પ્રશ્નને લઈને મનપામાં અનેક રજૂઆતો કરી રહ્યા છે, ને વળી પ્રશ્ન તો કેટલાય મહિના જૂનો છે, છતાં તંત્ર કરે છે શું, એ પણ એક પ્રશ્ન થાય છે. પણ આ આખો મુદ્દો શું છે તેના વિશે જો વિગતે વાત કરું તો સુરેન્દ્રનગરના મનપામાં સમાવિષ્ટ મૂળચંદ ગામમાં પાલિકા તંત્ર દ્વારા લગભગ 1 મહિનાથી પીવાના પાણીનું વિતરણ નહીં કરાતા આ ગામના જે રહેવાસીઓ છે અને વિશેષતઃ મહિલાઓની હાલત છે કફોડી બની ગઈ છે. મનપાના અધિકારીઓ ફરિયાદ નહીં સાંભળતા હોવાના આક્ષેપ કરી મહિલાઓએ થોડા દિવસ અગાઉ ગામમાં થાળી વેલણ લઈ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાકીદે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી, અને જો સમસ્યા નહીં ઉકેલાય તો મહિલાઓ મનપા કચેરીમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. પણ ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રની આંખ થાળી વેલણના અવાજથી પણ ન ખુલી, એટલે હવે નિંદ્રાધીન તંત્રને જગાડવા 100 થી વધુ મહિલાઓએ અન્નજળનો ત્યાગ કર્યો છે. ગામના મહિલાઓ મહાનગરપાલિકાના કમિશનરની ઓફિસમાં પહોંચ્યા હતા અને કમિશનર કચેરીમાં જ ઉપવાસ પર બેસી ગયા છે, અને ડેપ્યુટી કમિશનર દ્વારા રજૂઆત સાંભળવામાં ન આવતા ગ્રામજનો જે છે એ વધુ રોષે ભરાયા હતા. આ અંગે તેમણે મીડિયા સમક્ષ શું રજૂઆત કરી એ સાંભળીએ. દેત્રોજા મૂળચંદ અમારું ગામ છે. અમારા તળાવમાં ગટરનું પાણી આવે તો ગટરમાં પાણીમાં અમારે પીવાનું પાણી તો પ્રથમ આવતું નથી, અને અમે ગટરનું પાણી બધું તળાવમાં આવે તો અમારે નાવા ધોવાનું, ઢોર પાવાના, એનું બધું અમારે શું કરવું? છોકરાઓ બીમાર પડ્યા છે બહુ જ તે, તો ઘરે ઘરે ખાટલા છે, તો તમે આવીને જોઈ જાઓ. અમને ગટરનું પાણી અમારે આવવું જ ન જોઈએ, બંધ કરો. કેટલા સમયથી આ સમસ્યા છે? મહિનેથી સમસ્યા છે, પાણી તો આવતું જ નથી, અને ઉલટાનું ગટરનું ઠોક્યું તળાવમાં. તો અત્યારે પીવાનું પાણી ક્યાંથી લો? ક્યાંથી આવતું જ નથી. ટાંકા આવે છે, 2 દીથી ટાંકા આવ્યા તો ટાંકે કઈ પૂરું પડે? અમારે 2 બેડા પાણી નથી આપતા, તો અમારે પાણી ક્યાંથી લાવવું? રોગચાળો કેવો થઈ ગયો? બહુ જ કમળાના વાહે, પછી તાવના વાહે, ઝાડા ઉલટીના વાહે કમળા થઈ ગયા છે. ઘરે ઘરે તમે તાર જોઈ જાવ, અમે ખોટું બોલતા હોય તો. બેન બળદભાઈ મકવાણા છે, હું મૂળચંદ ગામના રહી છું. અમારા ગામમાં છે ને કે 1 મહિનાથી ને તો ગટરનું પાણી આવે છે, ગંદકીનું, અને અમારે છે ને નાવા ધોવાનું છે, કોઈ ના ઢોર ઢાકર બધાય પાણી પીવે છે, અથવા તો અમારે આ સુરેન્દ્રનગર ગટરનું પાણી આવે છે ગંદકીનું. અને અત્યારે અમારા ગામમાં તો એટલો રોગચાળો છે ને કે કમળો છે, કોઈ ઓરીના રીંછ છે રિપોર્ટ, અને અમારે તો ચામડીના રોગ પણ માણસોને થયા છે, અને કોઈ ઘણી જાતની તકલીફો અમારા ગામમાં છે. કપડાં ધોવાય અમારે અહીંયા જવાનું છે, પાણી પીવાનું અહીંયા છે, અને તોય છતાં અમારે ગટરનું પાણી અહીંયા આવે છે. અમારા મૂળચંદ હમણાં જ ભેળ્યું છે, ત્યારે મૂળચંદ વાસીઓને પાણીની લાઈન નથી, પાણી બંધ કરી દેવાનું. ત્યારબાદ રજૂઆત કરવા છતાં પાણી નથી આપ્યું, તેમ છતાં આજે 2-5 દિવસ નહીં પણ છેલ્લા 6 મહિનાથી જે ગટરનું પાણી છે એ મૂળચંદમાં તળાવમાં મેઇન તળાવ છે, જે આખા ગામનું ધોરી સમાન છે, એમાં કપડાં ધોવા, નાહવા, પશુઓને પાણી પીવા, પક્ષીઓને પાણી પીવા એની માટેનું તળાવ છે. એમાં પણ ગટરનું પાણી મહાનગરપાલિકા દ્વારા અત્યારે અહીંયા ઠલાવવામાં આવે છે, અને આખું તળાવ રહ્યું એ ગંદકીના પાણીથી રહ્યું ને એ છલોછલ ભરાઈ ગયું, એટલે આખા મૂળચંદમાં મહામારી ફેલાઈ નીકળી. એની રજૂઆત કરવા માટેથી 100 થી વધુ બહેનો રહ્યા એ મૂળચંદ રજૂઆત કરવામાં આવ્યા છીએ. જ્યારે કમિશનરશ્રીને મળ્યા કે તમારે સોમવારે મંગળવાર સિવાય આવવું નહીં, અને ભયલું તમે બહાર નીકળો, એટલે ભયલું એવા ખોટા શબ્દો કરી અને અપમાનિત કરીને બહાર કાઢવામાં આવ્યા. બધાય બહેનો બહાર જ બેઠેલા હતા. હું ખાલી એક રજૂઆત કરવાનો હતો, એમ છતાં મારી રજૂઆત સાંભળી નથી. એટલે જ્યાં સુધી રજૂઆત સાંભળશે નહીં ત્યાં સુધી અમેરિયાને હું પોતે અને બધા બહેનો અન્નજળનો ત્યાગ કરીને અમે બેઠા છીએ. જ્યાં સુધી અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે અને જ્યાં સુધી અમારી વાતનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે આ કમિશનરની કચેરીની સામે તે એમની ઓફિસની સામે તે અમે અન્નજળનો ત્યાગ કરી અને આ નીચે બેઠા છીએ. સુરેન્દ્રનગરની મહાનગરપાલિકા બની ત્યારે શહેરની આજુબાજુમાં આવેલા મૂળચંદ સહિત 5 ગામનો મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ જ્યારથી મહાનગરપાલિકા બની છે ત્યારથી આ 5 ગામોમાં પાયાની જે સુવિધા છે પૂરી પાડવામાં તંત્ર જે છે એ સાવ નિષ્ફળ રહ્યું છે.
ગ્રામજનોનું કહેવું છે કે એક તો ગામમાં પીવાનું પાણી મળતું નથી અને એવામાં પણ તેમના માટે પાણીનો જે એકમાત્ર અને મુખ્ય સ્ત્રોત છે એવા તળાવમાં પણ સુરેન્દ્રનગરનું ગટરનું પાણી છોડવામાં આવે છે. હવે આવી સ્થિતિમાં કોઈ કરે તો કરે શું? નથી પીવાનું પાણી મળતું, નથી રોજિંદા ઉપયોગ માટેનું પાણી મળતું, અને મળે છે ગટરવાળા પાણીથી કેટલાય રોગો થઈ રહ્યા છે. તેમના પ્રશ્ન અને રજૂઆતો સાંભળનારું કોઈ નથી. હવે આને વિકાસનું મોડેલ કેવી રીતે કહેવું એ મને તો સમજાતું નથી. તમારું આ વિશે શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.